મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પાટણને વિકાસની ભેટ। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના પાટણના સંતલપુરની મુલાકાતે તેઓ પહોંચ્યા હતા, જ્યાં 110.28 કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। કલ્યાણપુરા ચામુંડા માતાજીના મંદિરના હોલમાં કાર્યક્રમ યોજાયો હતો। મુખ્યમંત્રીના હસ્તે પંચાયત, શિક્ષણ, આરોગ્યના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે સાથે સિંચાઈ, શહેરી વિકાસ સહિતના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। લાભાર્થીઓને વિવિધ યોજનાઓના ચેક અર્પણ કરવામાં આવ્યા। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય લવિંગજી ઠાકોર હાજર રહ્યા। જિલ્લાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા। વિકાસના કાર્યો તો છે જ, પણ ખાસ તમને મળવા માટે આવ્યો છું તેવું સીએમએ જણાવ્યું છે। લવિંગજી ઘણા સમયથી કહેતા હતા કે પાટણ આવો અને એ વિસ્તારના કામ માટે હંમેશા જાગૃતિ બતાવી છે અને લવિંગજી વિકાસના કામો માટે હા પડાવીને જ ઝંપે છે। સરકાર પણ પ્રાથમિકતા પ્રમાણે કામ કરવા માટે તૈયાર છે। ગુજરાત નાણાકીય વ્યવસ્થાપનમાં દેશમાં નંબર 1। વિકાસના કામો માટે પ્રાથમિકતા મુજબ બધા જ કામ મંજૂર કરીશું। સંતલપુરમાં સૌથી પહેલી જરૂરિયાત કોલેજની હતી। કોલેજને મંજૂરી આપી વિદ્યાર્થીઓને ભેટ આપી તેવું સીએમએ જણાવ્યું। ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે ગુજરાતનું છે એ એટલો મજબૂત પાયો નાખ્યો છે કે આજે પણ દેશભરમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે। એટલે નાણાં વિકાસ કરવો છે। આપણે વિકાસ કરવાની સાથે સાથે એના માટેની નાણાંની વ્યવસ્થા પણ આપણે જોડે ને જોડે કરી છે। એટલે તમે આયોજનબદ્ધ રીતે આપણી પાસે દર વર્ષે પૈસા આવતા હોય, દર પૈસે એનું આયોજન કરતા હોય, એટલે તમારે કદાચ એક સામટા કામ ન થઈ શકે, એક જ વર્ષમાં ન થઈ શકે તો બીજા વર્ષે આપણે કરીશું, પણ તમારું આયોજન જેટલું સારું હશે એટલું તમારી સુવિધામાં ક્યાંય તકલીફ નહીં પડવા દે, બધા કામ તમારા મંજૂર કરી દઈશું। હું મિશન મંગલમ યોજના સાથે જોડાયેલી છું। મારા સખી મંડળનું નામ જય ગોગા સ્વસહાય જૂથ છે અને ગઢા ગ્રામ સંગઠન પણ મારું જોડાયેલી છું અને બધા વીઓને ભેગા કરીને આ ક્લસ્ટર લેવલ જે ફેડરેશન બનાવવામાં આવ્યું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમારી જેવી બહેનોની આજીવિકા વધે તે માટે 13 લાખનો ચેક અર્પણ કરવામાં આવે છે। હા, બહેનો જે નાના મોટા ધંધા કરે છે, બહેનોને જ્યાં પૈસાની અગવડતા રહે છે, ત્યાં એક મિશન મંગલમ દ્વારા યોજના દ્વારા આ સખી મંડળનો બહેનોને ઓછા વ્યાજ પેટે જે રકમ મળે અને બહેનો આજીવિકામાં વધારો કરે તે હેતુથી આ રકમ આપવામાં આવી છે। આજે બહુ જ ગર્વ થયો મને કે માને પ્રથમ વિદ્યા સહાયક તરીકે મુખ્યમંત્રીના હાથે ઓર્ડર આપવામાં આવ્યો, તે બદલ હું સાંતલપુર તાલુકાના ટીપીઓ શ્રી માનનીય મુખ્ય ડીપીઓ સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે હું સાંતલપુર તાલુકાનું વારાઈ સેન્ટરનું ફૂલપુરા ગામમાં નિમણૂક પામી છું।